કોઈક એસ્ટાબ્લિશ માણસ પણ હોય, પણ જો એના કરા નબળા દિવસો આવે ને ત્યારે પત્નીનો સાથ મહત્વનો હોય છે. લાઈફ પાર્ટનરનો સપોર્ટ હોવો ખૂબ જરૂરી છે. તો તમારા જીવનમાં લાઈફ પાર્ટનરનો સપોર્ટ કેવો રહ્યો? લાઈફ પાર્ટનરનું મહત્વ ત્યાં છે. સમજવું અને સમજવું એ જીવનની સૌથી અઘરી બાબત છે. આપણે કેટલું સહેલાઈથી કે થોડું એટલું તો સમજે ને યાર વાઈફ, પણ જો હું પણ સમજું, એ પણ સમજે. મારી વાઈફનો ઉલ્લેખ કરું, મારા અરેન્જ મેરેજ, એણે પોતે પોતાની જાતને ઊભી કરી, કુટુંબ ઊભું કર્યું. હું મારી રીતે એ જ હતો જે મેં કહ્યું તે. મને ક્યારેય કોઈ દિવસ સાંજે એવી ઉતાવળ નહોતી થઈ કે હવે મારે ઘરે પહોંચવું છે. વાય દેટ વોઝ રોંગ. કારણ કે મને એ તો સાચવી લેશે ને, શેફાલી તો છે જ ને, એ તો કરી લેશે ને. આ બધી છૂટછાટ કે સ્વચ્છંદ હું કરી શક્યો કારણ કે શી વોઝ ધેર. શી ટુક કેર ઓફ એવરીથિંગ. ક્યારેય ટોણા ના માર્યા કે ભાઈ તારી ઇન્કમ આટલી છે, જો મારા ફ્રેન્ડ્સનું આમ છે. ના, એ પણ બહુ જરૂરી હોય છે. કોઈક એસ્ટાબ્લિશ માણસ પણ હોય, પણ જો એના કરા નબળા દિવસો આવે ને ત્યારે પત્નીનો સાથ મહત્વનો હોય છે. ત્યારે એને સંભળાવવા કરતાં એને સાથ આપવો કે હાથ ઝાલી રાખવો. માણસ ઊભો થવાનો જ છે પાછો, તો એ જરૂરી ક્ષણ હોય છે. તો એ બધા સ્ટ્રગલના દિવસો પણ એણે સાચવી લીધા હતા એમ બોલવું પડે છે ભૂતકાળના સંદર્ભમાં. શેફાલી એક્સપાયર્ડ ઓન 20th of October 2025. એક જ વર્ષ. આઈ કેન સો રિલેટ વિથ ધીસ. જેવી આપણે કહ્યું કે એવી ઘણી બધી વસ્તુઓ જે સચવાઈ જતી હોય અને ત્યારે આપણને એટલી ટ્રિવિયલ લાગતી હોય કે આ બહુ નાની વસ્તુ, કદાચ આપણે ધ્યાન પણ નહીં દેતા હોય. નાવ વી લુક બેક, આપણને રિયલાઇઝ થાય કે આ કેટલી મોટી વસ્તુ મને રિયલાઇઝ કરાવ્યા વગર એમણે સાચવી લીધું. અને એ જે એમનું કોન્ટ્રીબ્યુશન છે, પછી એમ થાય કે હવે હાઉ વુડ આઈ રીપે ધીસ. અને સ્પેશિયલી એમની હયાતી ન હોય ત્યારે આ બહુ ખૂચે સર. યા